મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની આ ખાસ પ્રકારની સંગતમાં બાઇબલ અભ્યાસમાં આપનો આવકાર કરું છું. નિર્ગમનનું પુસ્તક 6 અધ્યાય પહેલું વચન, યહોવાનો હાથ, પ્રભુનો હાથ આપણી પર કેવી રીતે રહે છે એ વાત બતાવવામાં આવેલી છે. નિર્ગમન 6:1 પ્રભુએ મૂસાને કહ્યું, ફારૂન તમોને બળવાન હાથથી જવા દેશે, બળવાન હાથથી હાંકી કાઢશે, અને એટલે યહોવાનો હાથ તેમની પર રહેશે અને એ યહોવાના હાથથી તેમને છોડાવવામાં આવશે. અને જ પ્રમાણે ગણનાનું પુસ્તક 11:23 વચન, યહોવાએ મૂસાને કહ્યું કે શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે કે તમને તારી શકે નહીં? ઈશ્વરનો હાથ એ હંમેશા આપણી સાથે રહે છે. અને જ વચન યશાયા પ્રબોધકનું પુસ્તક 59મો અધ્યાય અને પહેલું વચન, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી શકે નહીં. ઈશ્વરનો હાથ, યહોવાનો હાથ એ સલામત હાથ છે, એ આપણને બચાવે છે, એ ટૂંકો થઈ ગયો નથી. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 66મું વચન, યોહાન બાપ્તિસ્મીના જન્મ સમયે તેનું નામ પાડ્યું અને તેના બાપનું મુખ ઉઘડી ગયું ત્યારે લોકોએ કહ્યું કે પ્રભુનો હાથ તેના પર છે. આ છોકરો કેવો થશે? એ બળવાન હાથથી પ્રભુનો હાથ તેના પર રહેશે, એવી સાક્ષી લોકોએ આપી. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય 30મું વચન, શિષ્યોને કહેવામાં આવ્યું કે તેઓને નિરોગી કરવા તારો હાથ લાંબો કર. નિરોગી કરવા માટે ઈશ્વરનો હાથ શિષ્યો પર રહેશે, પ્રભુનો હાથ તેમની પર રહેશે અને તેઓ ચમત્કાર કરશે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 28મું વચન, પ્રભુ કહે છે, મારા હાથમાંથી કોઈ તમને છીનવી લેશે નહીં. યહોવાનો હાથ એ મજબૂત હાથ છે અને એમાંથી કોઈ તમને છીનવી શકશે નહીં. ગીતશાસ્ત્ર 37:24, યહોવા તેઓને હાથ પકડીને નિભાવશે. પ્રભુ તેમની સંભાળ લેશે, પ્રભુ તેમની રક્ષા કરશે. એટલે કે માણસનો હાથ પ્રભુએ આપ્યો છે, માણસને ઈશ્વરના મહિમા માટેનો હાથ બનાવ્યો છે, પણ પ્રભુનો એ હાથ છે. એ હાથથી પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, એ હાથથી પ્રભુ આપણને છોડાવે છે, એ હાથથી ચમત્કાર થાય છે, એ પ્રભુના હાથથી નિરોગી કરવા માટે ઉપયોગી છે. અને એટલા માટે યહોવાનો હાથ, ઈશ્વરનો હાથ આપણી પર રહે અને પ્રભુ આપણને સલામત રાખે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.